જરા કલ્પના કરો કે તમે તમારા બાળકના ઉજળા ભવિષ્ય માટે એને હોસ્ટેલમાં મૂકીને આવો છો અને જ્યારે તમે ત્યાં એને મૂકો છો ત્યારે એ હસતું રમતું બાળક 2 મહિના પછી તમને મૃત અવસ્થામાં મળે તો કોઈ પણ માતા પિતાના પગ નીચેથી જમીન ખસી જાય જ્યારે આવા કોઈ સમાચાર સાંભળવા મળે. પણ આવું જ કંઈક મહુવાના જાદરા ગામના એક પરિવાર સાથે ખરેખર બન્યું છે, જ્યાં એક પિતાએ 2 મહિના અગાઉ હોસ્ટેલમાં ભણવા મોકલેલી હસતી રમતી બાળકીનું અચાનક જ મોત થયું છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગઈકાલે 10 વર્ષની અને હોસ્ટેલમાં રહેતી બાળકીના પિતાને ફોન આવે છે કે તમારી બાળકીની તબિયત ખરાબ છે, એટલે અમે એને લઈને રાજકોટ જઈ રહ્યા છીએ, આપ પણ ત્યાં પહોંચો. બાળકીના પિતા તાબડતોબ રાજકોટ પહોંચે છે અને ત્યાં એમને એમની હસતી રમતી બાળકીના બદલે એનો મૃતદેહ મળે છે. આખી ઘટના શું છે તેના વિશે તમને પહેલા તો વિગતે વાત કરું તો મહુવાના જાદરા ગામની 10 વર્ષીય બાળકી, જેનું નામ આયુષી બલદાણિયા છે, એ જસદણમાં એક ખાનગી હોસ્ટેલમાં અભ્યાસ કરતી હતી, જ્યાં સૈનિક સ્કૂલ કે નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટેની તૈયારીઓ કરાવવામાં આવતી હતી. બાળકીને 2 મહિના અગાઉ એના માતા પિતા હોસ્ટેલમાં હસતી રમતી મૂકીને આવ્યા અને આ 2 મહિના દરમિયાન એક પણ વખત બાળકી સાથે વાત પણ નહોતી થઈ. પછી અચાનક ગઈકાલે બપોરે લગભગ 1 વાગે હોસ્ટેલ તંત્ર તરફથી દીકરીના પિતાને ફોન મારફતે એવી જાણ કરવામાં આવે છે કે આયુષી બીમાર છે અને એની તબિયત ગંભીર છે, અમે તેને રાજકોટ હોસ્પિટલ લઈ જઈ રહ્યા છીએ, તમે તાત્કાલિક ત્યાં પહોંચો. પરિવારજનો તાત્કાલિક રાજકોટ પહોંચ્યા, પરંતુ ત્યાં એમને ખબર પડી કે આયુષીનું મૃત્યુ થઈ ચૂક્યું છે. આ સમાચારથી પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ. દીકરીના પિતા અને હોસ્ટેલના સંચાલક પણ ત્યાં હાજર હતા. તેમણે ઘટના સ્થળે પહોંચીને રાજકોટમાં જ્યાં દીકરીને સારવાર માટે લાવવામાં આવી હતી ત્યાં હોસ્પિટલથી શું કહ્યું એ સાંભળીએ, પછી આગળ વાત કરીએ. હું આલ્ફા જસદણ હોસ્ટેલમાં 27 એપ્રિલ 2024 મૂકી આવ્યો હતો, બરાબર. પછીની મારે કાંઈ વાતચીત થઈ નથી, કેમ કે ત્યાં નિયમ નહોતો વાતચીત ના કરવા દે. પછી મને આજે 2:30 વાગે ફોન આવ્યો કે ભાઈ તમારી છોકરીને ઓસબડા થયા હતા ને તાવ આવ્યો હતો, તો ઓસબડા મટી ગયા ને તાવે મટી ગયો, પણ એના પગ દુખે છે, તો અમે રાજકોટ લઈને જઈએ, તમે રાજકોટ આવો, બરાબર. તો હું ત્યાંથી રાજુલાથી 2:30 વાગે નીકળ્યો અને રાજકોટ પહોંચ્યો ને તો મારી છોકરી ડેથ થયેલી હતી. એટલે મને આવી કોઈ જાણ નથી કરી કે ભાઈ પહેલાં કે ઓસબડા નીકળ્યા તાવ આવ્યો, અત્યારે મને જાણ થઈ. તો આ સ્કૂલની બેદરકારી, હોસ્ટેલની બેદરકારી, શું કહેશું આ બેદરકારીમાં તો સાહેબ હવે આમાં છે ને ઊંડી તપાસ થાય કે CIDમાં જાય, CBIમાં જાય, SITમાં તપાસ થાય, બરાબર. એવી મારી છે અને PM તો હું કરાવીશ, કેમ કે મારી છોકરી હતી, બરાબર. મેં 1.5 મહિનાથી મેં જ વાત કરી. શું માંગ છે તમારી? મારી એની યોગ્ય તપાસ થવી જોઈએ છે. કઈ સ્કૂલ હતી અને કઈ જગ્યાએ? આ જસદણમાં સ્કૂલ હતી, આલ્ફા હોસ્ટેલ કરીને, આલ્ફા નવોદય અને સૈનિક સ્કૂલની તૈયારી કરાવે છે, હોસ્ટેલ હતી. કેટલા સમયથી તમારી બાળકી? મારી બાળકીને 2 મહિના આવતી 27 તારીખે થશે, એટલે 2 મહિના થઈ ગયા. દીકરીને હું જ્યારે મૂકવા ગયો ત્યારે પછીનો મળ્યો જ નથી. નહીં, કોઈ કાંઈ બીમારી નહીં, હાલતી ચાલતી દાંત કાઢતી કાઢતી હોસ્ટેલમાં જતી રહી. ને એવું કાંઈ જાણ જ નથી કરી. મેં એકવાર ફોન કર્યો, મેં કીધું દીકરીને કેમ ગમે છે, કેમ છે, તો મેં કહ્યું સાહેબ વાત કરાવશો, તો કે વાત નહીં થાય. તો મેં કહ્યું સાહેબ એક ફોટો તો મોકલો દીકરીનો, તો દીકરીનો ફોટો મને મોકલ્યો હતો, પણ એને થોડુંક નથી ગમતું એવું લાગતું. ઘટના બની મારે આ છેલ્લી આજે જ વાત થઈ કે તમારી દીકરી બીમાર છે. પહેલો આજે મને 2:30 વાગે ફોન આવ્યો, ત્યાં સુધી મને ફોન જ નથી આવ્યો. 2:30 વાગે ફોન આવ્યો, મને કહે કે તમે રાજકોટ આવો, એના પગ દુખે છે. તો હું અહીંયા આવ્યો, રસ્તામાં મને ફોન આવ્યો, મને કહે કે અહીંયા અમે યશ હોસ્પિટલમાં ગયા હતા, તો યશ હોસ્પિટલમાં એવું કીધું કે દીકરી ઠંડી પડી ગઈ છે, તો તમારે આને સિવિલ હોસ્પિટલમાં લઈ જવી પડશે, તો તમે સિવિલ હોસ્પિટલમાં આવજો. હું હવે સ્કૂલ પાસે મને ખ્યાલ નથી, કેમ કે મારે વાત જ નથી થતી. ઘટનામાં એવું છે કે 10-12 દિવસ પહેલાં છોકરા નીકળ્યા હતા, ત્યાર પછી દવા લીધી હતી, ત્યારે તરત નીકળે એટલે શરૂઆત થઈને દવા લઈ જ લેતા હોય છે. તાવ આવે તો ખાવાની, બેસાડવાની દવા ના પાડે, બેસાડવાની. ત્યાર પછી રેડી થઈ ગયું, ભીંગડા વળી ગયા છે, બીજું કંઈ ઇસ્યુ નહોતું. પણ આજે બપોરે પાછું દીકરીએ એવું કીધું કે મને પગ હલતો ને ખાલી ચડી ગયો ને એવું લાગે છે, એટલે ઊભી કરીને આમ થયું, ત્યારે બેઠા હોય એટલે બને, તો એ જોઈને તો હલાવતી નહોતી.
ને ઇસ્યુ લાગ્યું કે આંચકી ઉપડી ગઈ હોય કે નાનું બાળક છે એને બીજી ખબર ન હોય અને આંચકી કહેવાય ઊંચા એટલે અમે તરત હોસ્પિટલ કોટડિયામાં લઈ ગયા. ત્યાં એને એની રીતના બધું જોયું, ડૉક્ટરને તરત બોલાવી દીધા. ત્યાર પછી એનું એવું કહેવાનું થતું કે આને ઓક્સિજન ઘટે છે અને આપણે બીપી કહેવાય લો થાય છે, તો એ કે આને તમારે ફરજિયાત રાજકોટ જવું પડશે. જ્યારે દીકરી બીમાર પડી હતી ત્યારે આપે એમના મા બાપને જાણ કરી હતી? ત્યારે તાવ માટે આપણે અછબડા નીકળ્યા ત્યારે નહોતી કરી. તો આપ માનો છો કે આ સ્કૂલની તમારી બેદરકારી છે કે તમે જ્યારે આપનું એમનું બાળક બીમાર પડે છે ત્યારે તમારે એને જાણ કરવી? છતાંય અમને જાણ નહોતી કરી. મારી બેદરકારી માફી માગું છું. આજે તમારી માફી માંગવાથી એક પરિવારની દીકરી ગઈ છે. મને આખો પહાડ માથે પડ્યો એવું લાગ્યું કે આટલી બધી સેવા આપતા એ દીકરી મને સામે દેખાય છે, રેગ્યુલર મને મળે છે, એ પણ કામ મારી પાસે આવે છે, કોઈ પણ ઘટતી વસ્તુ આપે, છતાં હવે મને દુઃખ એટલું થયું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ પણ ચાલી રહી છે. રાજકોટ ગ્રામ્યના એસપીએ આ ઘટનાને લઈને શું કહ્યું છે એ પણ સાંભળ્યું. રાજકોટ જિલ્લાના જસદણ ટાઉનમાં અલ્ફા કરીને કોચિંગ છે, જે જો આપણે 10 વર્ષની આજુબાજુના જે બાળકો છે એને સૈનિક સ્કૂલની અને નવોદય વિદ્યાલયની એ લોકો તૈયારી કરાવે છે. હાલ એમાં 700થી વધારે બાળકોનું એડમિશન છે, જેમાં દીકરા દીકરીઓ બંને છે. એક દીકરી જો મૂળ એ લોકો ભાવનગરના છે, 10 વર્ષની દીકરી છે. એને ચિકન પોક્સ થયો અને ચિકન પોક્સ થયા પછી અહીંયા જસદણમાં ટ્રીટમેન્ટ કરાવવામાં આવ્યો, પછી રાજકોટ રેફર કરવામાં આવ્યો અને દીકરીની આ જે દુર્ભાગ્યપૂર્ણ ડેથ થઈ છે. અને હાલ અમે લોકો તમામ વસ્તુની તપાસ કરી રહ્યા છીએ. આમાં જે પણ બેદરકારી સામે આવશે આમાં કડકથી કડક પગલાં લેવામાં આવશે. અત્યારે કેટલા વિદ્યાર્થીઓને જે શંકાસ્પદ છે તે રોગ છે? આ ખબર પડ્યા પછી અહીંયાથી અમે જો તાલુકા હેલ્થ ઓફિસર છે એને ડીડીઓ સાહેબને, કલેક્ટર સાહેબને તમામને જાણ કરવામાં આવી છે. અને અહીંયાની લોકલ જો ડૉક્ટર્સની ટીમ છે આ હાલ સ્ક્રીનિંગ ચાલુ છે. જે પણ બાળકોને કોઈ પણ સિમ્ટમ દેખાશે એની સારવાર કરીને અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. પરિવાર દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે મૃતદેહ નહીં સ્વીકારી. આ બધું હા, આમાં પરિવારજનોની અમુક રજૂઆતો છે. આ રજૂઆતોને ધ્યાનમાં લઈને અને તમામ જો ફેક્ટ્સ છે એ બધી વસ્તુ અમે લોકો ચેક કરીને આમાં કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. હાલ પૂછપરછ ચાલુ છે. એક વખત પ્રોપર રોલ ડિફાઇન થઈ જાય, શું બનાવ બન્યો હતો, શું કારણ હતો, કોઈ જવાબદાર છે કે કેમ, નેગ્લિજન્સ હતી કે ઇન્ટેન્શનલ હતો, બધી વસ્તુઓને અમે લોકો ચેક કરી રહ્યા છીએ અને ચેક કર્યા પછી એકદમ વ્યવસ્થિત કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ આમાં ઢીલાસ વર્તવામાં નહીં આવશે. પોલીસ તો પોતાનું કામ કરી રહી છે, પણ આ ઘટના કેટલાક સવાલો ઊભા કરે છે. 12 દિવસથી દીકરીની તબિયત ખરાબ હોવા છતાં પરિવારને જાણ કેમ ન કરાઈ? શાળા મેનેજમેન્ટે બીમાર આયુષીની સારવાર કરાવી હતી કે નથી કરાવી? જો કરાવી હોય તો કઈ હોસ્પિટલમાં કરાવી? પરિવારને જાણ ન કરવાનું કારણ શું? બીમારીના 12 દિવસ દરમિયાન આયુષીની સાર સંભાળ કોણ રાખતું હતું? એની સાર સંભાળ માટે કોઈ કાળજી લેવાઈ હતી કે કેમ? અને સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે આ મોત ખરેખર આકસ્મિક મોત છે કે કેમ? આ પ્રશ્નોનો જવાબ પોલીસ તપાસ બાદ બહાર આવશે એવી આશા રાખીએ અને સાથે પણ આશા રાખીએ કે શિક્ષણ વિભાગ પણ આખા કેસની અંદર યોગ્ય પગલાં લેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે? તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.